મોડાસા જિલ્લાની ચૂંટણી આવી રહી એના ભાગરૂપે આપણે ભેગા થયા. આમ તો ચૂંટણીઓ આજથી વાત કરીએ તો 1952થી શરૂ થઈ. ચૂંટણીમાં આપણે ભાજપ કોંગ્રેસને મત આપતા આવ્યા અને 1952થી ગણવા જઈએ તો આજે લગભગ ચૂંટણીને 70 વર્ષ થવા આવ્યા. ત્યાં સુધી આપણને બધા લોલીપોપ બતાવતા આવ્યા. તમારા માટે આ કરશું, તે કરશું, ફલાણું ઢીકણું બધું કરતા આવ્યા. તમે અમે બધા જાણીએ. મૂળ વાત આપણી ગુજરાતની અંદર બે પાર્ટીઓ ચાલતી, ભાજપ અને કોંગ્રેસ. પણ આ વખતે ત્રીજી પાર્ટી આમ આદમી પાર્ટી. આજથી આ બે પાર્ટીઓની ચર્ચામાં તમે અમે બધા ગયા, પણ એ પાર્ટીઓની અંદર આપણા વિશે કોઈ પાર્ટી બોલતી નથી. અને એ કઈ વિશે કયા શબ્દો આપણા માટે નથી વાપરતી એ હમણાંની મિટિંગમાં હતી જઈને તમે સાંભળજો કે આપણા જે હક્કો ખરા ને એ હક્કોની વાત ભાજપ કોંગ્રેસ પાર્ટી નહીં કરે. એ આ પાર્ટી આવીને ત્યારે દિલ્હીના મેન અરવિંદ કેજરીવાલ એને આવી પત્રિકાઓ છાપી. એ પત્રિકાની અંદર મેં જોયું કે અમારી સરકાર બેહે ગુજરાતની અંદર તો અમે 5મી અને 6ઠી અનુસૂચિ લાગુ પાડવું અને પૈસા એક્ટ નામનો કાયદો લાગુ પાડવું. આ 3 શબ્દની હું રાહ જોતેલો કે આ ભાજપ અત્યાર સુધી સત્તામાં રહ્યું તોય વાત નહીં કરતું, કોંગ્રેસે સત્તા ભોગવી ચૂક્યું તોય વાત નહીં કરી. ત્યારે આ પાર્ટીએ જ આવીને ગુજરાતની અંદર એમ કીધું કે આદિવાસીનો જે એરિયો છે અંબાજીથી ઉમરગામ સુધીનો એ એરિયાની અંદર હજી તમે અહીંથી ઉઠીને કોઈ પ્રસાર આવે એમાં જાજો તમે આ વાત એ ભાજપ કોંગ્રેસ વાળા નહીં કરે. જે કરવાની આપણી વાત છે એ નથી કરતા. એટલે અમારે આમાં આવવું પડ્યું. હવે આ એરિયાની અંદર આપણા હક્કો આમ તો આ લોકો અમે આપીશું તમારા માટે, આ સગવડ કરશું, તે કરશું, એ તો બધા આપણે જાણી રહ્યા. પણ આપણી મૂળ વસ્તુ, મૂળભૂત જરૂરિયાત જે છે આપણો એરિયાની અંદર એની વાત આ લોકો નહીં કરે. કેમ? એ જો કરવા જાય તો એહોના પાન્ય ખોવાઈ જાય. જે તે આવેલી પ્રજા આપણા એરિયાની અંદર ખનિજ, ખાણ, કોલસો જે કહી રહ્યું ને એ આપણી ગ્રામસભાની પરવાનગી વગર કોઈને હાથ અડાડવાની તાકાત નહીં મળે. પણ એ લાગુ નથી પાડતા. એ લાગુ પાડે ને તો એમના અત્યાર સુધી આપણી નિશાળની અંદર ખરેખર આપણો વ્યક્તિ રહેવો જોઈએ. ગ્રામસભા લાગુ પાડે, પૈસા એક્ટ લાગુ પાડે, 5મી 6ઠી અનુસૂચિ લાગુ પાડે ને ત્યારે આપણા એરિયાની અંદર અંબાજીથી ઉમરગામ સુધીનો બાબા સાહેબ આંબેડકરે આપણો એક એરિયો વિભાગ બહાર પાડી આપ્યો કે આની અંદર બીજી કોઈ પબ્લિક આવીને રાજ નહીં કરી શકે. પણ આ લોકો એ કાયદો નહીં લાગુ પાડતા. એ કાયદાની લડાઈ માટે આપણે નીકળ્યા છે. એ કાનૂનને લગાડવા માટે, એ કાયદો અમલમાં લેવાડવા માટે આપણે આના માટે બહાર આવ્યા છે. એના માટે આપણો એક જ વ્યક્તિ બોલી રહ્યો છે, દેડિયાપાડાનો શેતર વસાવો. એટલે એને ઘણીવાર કે આ નહીં જ બોલવો જોઈએ, એને એટલા માટે જેલમાં નાખવામાં આવે છે વારે ઘડીએ. પણ એ હિંમત હારતો નથી. એને સાથ આલવા માટે આપણે ઉતરવાનું છે. અને એની હાથે એવા 2-4-5 જણા આપણા અંબાજીથી ઉમરગામ સુધીના મળી જાય ને ત્યારે વિધાનસભાની અંદર આપણે કંઈક આપણું નવું પરિવર્તન આવે. બાકી અહીંયા આવીને તો મારી તારી જેવા ઘણા કહેવાના છે કે હું તમારું આ કરી આલી, તે કરી આલી. એ અશક્ય છે. જ્યાં સુધી આપણા હક્કોને, કાયદાને અમલમાં નહીં લાવે ને ત્યાં સુધી આપણને કઈ આપું તો આપણી મહેનત કરી રહ્યા. કોઈ પણ જીતી ના આવે, ભાજપ કોંગ્રેસ વાળા કોઈ બી જીતી ના આવે, એ તે આપણું નાલવા ઘેર નથી આવવાનો. જાત મહેનત જિંદાબાદ આપણા માટે. પણ જેમ કે શેતર વસાવા આપણા હક્કો માટે લડી રહ્યા, 5મી 6ઠી અનુસૂચિ વાત કરીને, એટલે જ એને અરવિંદ કેજરીવાલને ખુદ કીધું છે જો મને મારા સમાજ માટે બોલવાની તેઓ ને તો તમારું આ બહારું ના હતી ફેંકી દે. એને ખુદ કીધું છે. એટલા માટે આપણે બધા આદિવાસીઓ આપણા હક્કો માટે આ ચૂંટણી એક રાજનીતિ પેલા કહેવાય ભારત અને પાકિસ્તાન જમ્મુ કાશ્મીર માટે જેમ લડે ને
પાકિસ્તાન વાળા એમ કે અમારું જમ્મુ કાશ્મીર, ભારત વાળા એમ કે જમ્મુ કાશ્મીર ભારતનું કહેવાય. એવી રીતે આ ગુજરાતની અંદર અંબાજીથી ઉમરગામ સુધીનો આપણો આદિવાસીઓનો હક છે. એમાં બીજાને પહેવા દેવા નથી, એ માટેની આ લડાઈ છે. એટલા માટે આ ચૂંટણીની રાજનીતિ માટે એટલા માટે ઉતરવું પડે છે. કેમ કે આ લોકોને તો આપણે સાંભળે થાકી ગયા. એટલે આવા ઉમેદવારો સક્ષમ શિક્ષણવાળા હોય એને બહાર લાવો અને એમને આગળ આપણે મોકલીએ, જેથી કરીને આ તાલુકો એ આપણો મેન ચૂંટણીનો એક પાયો છે. અહીંયાથી પાયો ઊભો કરવું તો આપણો એક ધારાસભ્ય બનીને વિધાનસભાની અંદર જાય તો પેલા જેવા માણસોને થોડોક સાથ મળે. વિધાનસભામાં એકવાર વિધાનસભાનું સત્ર ચાલતું ત્યારે શેખર વસાવાને સસ્પેન્ડ કરીને બહાર કાઢી દીધો, પણ એની જગ્યાએ આપણી જેવા અમુક માણસો 2-4-5 ત્યાં હોય તો અવાજ ઉઠાવે એમ, અને ત્યાં અવાજ ઉઠાવે એ જ ત્યાં છોકરી ચડે. બાકી આપણું જિલ્લા સભ્ય તાલુકા સભ્ય બકવાસ કરીને ત્યાં તો અવાજ નહીં થાય, ત્યાં સુધી આપણું કંઈ થાય નહીં. એટલે આ કાનૂનને અમલમાં લાવવા માટેની વાત છે. પેશા એટલે પંચાયત એક્સટેન્શન શિડ્યુલ એરિયા એક્ટ નામનો એક કાયદો છે આપણા માટે. એમાં ઘણા બધા નિયમો છે કે અહીંયા કોણ વ્યક્તિ અહીંયા કામ કરી શકે ને કોને નથી કરવાનું. એ આ લોકો ભાજપવાળા આપણને નહીં જણાવે. એટલે મારી ખાસ તમને વિનંતી છે મારા ભાઈઓને કે આપણો તાલુકા સભ્ય અર્જુનભાઈ છે, જિલ્લા સભ્ય આપણે ભરતભાઈ છે. પેલા લોકો તો આપણને પૈસા હવે એમને તો આપણી ગ્રાન્ટ ભ્રષ્ટાચાર કરીને હવે ઘાલી મેલ્યા છે અને રાતના આવી જાય હાલવા, પણ એવું ના ખાઈ જવાનું. એ આપણા જ છે. કેમ કે આપણી ટ્રાઇબલની એક પ્રકારની ગ્રાન્ટ નથી, ઘણા પ્રકારની ગ્રાન્ટો છે. ગ્રામ સભા ભરાય ને એની અંદર આખો ઉલ્લેખ આપણ પંચાયતથી માંડીને તાલુકા જિલ્લા લેવલના માણસોને જે આગેવાન હોય એમને ગ્રામ સભાની અંદર આપણને આપણી પ્રજાને જણાવવું જોઈએ ખરેખર આપણું એરિયા વાઇઝ આપણી ગ્રાન્ટ કેટલી છે, વસ્તી દીઠ આપણા ગામની અંદર ગ્રાન્ટ કેટલી છે, એ લોકો આપણને કંઈ જણાવે નહીં. એટલે આપણા શિક્ષિત ઉમેદવાર આવી રીતના જો જીતીને જાય તો આપણને બધી જાણ થાય અને આપણી જે ગ્રાન્ટ છે એના આપણે હક દાવેદાર બનીએ. એટલા માટે આપણે આ માણસને જીતાડી અને મોકલવાના છે. આપણા હકને આપણી લડાઈ છે આ વખતની, આપણી આદિવાસીઓની ઇહુની સામે લડાઈ છે. એટલે ખાસ તમે આ વિચારી અને મત નાખજો. તમારા બાળકનું હતી ભાવિ દરેક વિચારી મત નાખજો. આપણું શિક્ષણ કેટલું પડી ભાંગ્યું છે. નિશાળની અંદર 1-2 શિક્ષકો રહ્યા, બાકી સરકાર ધારે તો શું નહીં થાય. આપણામાં ભણેલા કોણ માણસો નહીં મળે, કેટલા અનપઢ પડ્યા પણ ભરતી નહીં કરે, કોન્ટ્રાક્ટ ફાયદો એમને. આપણી પ્રોપર્ટી અહીં રહી. તમે હમણાં હાગડાનું લાકડું વાટો તો આપણું પેલા ત્યાં નાકે હમણાં બોર્ડ કેવા મારી મળ્યો. ખરેખર ગ્રામ સભાનું પાવર હોય ત્યાં આપણો માણસ નહીં મળ્યો હોય, ત્યાં બીજો અહીં ગોઠવી મળ્યો. એટલે પંચાયતની અંદર 5મી 6મી પૈસા એક નામનો જે કાયદા છે ને એની અંદર આપણું ઘણું બધું છે, જાણવું પડે જરા. આટલી વાત હું કઈ મારી વાણીને વિરામ આપું. જય હિન્દ, જય ભારત, જય જય ગરીબ ગુજરાત.